પૃથ્વી પર જીવન એક જટિલ પણ સુંદર વ્યવસ્થા છે અને એના કેન્દ્રમાં એક એવું અદૃશ્ય તત્વ છે જે બધું જ શક્ય બનાવે છે. તો ચાલો આજે આપણે નાઇટ્રોજન ચક્રના રહસ્યને સમજીએ. એક એવી પ્રક્રિયા જે હવામાંથી જીવનનું સર્જન કરે છે. જરા વિચારો, તમે પાણીના વિશાળ સમુદ્રમાં છો પણ એક ટીપું પણ પી શકતા નથી. કંઈક આવી જ હાલત છે પૃથ્વી પરના મોટાભાગના જીવોની. આપણી આસપાસની હવા 78% નાઇટ્રોજનથી ભરેલી છે, છતાં પણ આપણે કે બીજા કોઈ સજીવો એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો સવાલ એ જ છે કે આટલો મોટો ખજાનો આપણી પહોંચની બહાર કેમ છે? બસ આ જ સવાલ આપણને નાઇટ્રોજન ચક્રના મૂળમાં લઈ જાય છે અને એનો જવાબ ખુદ નાઇટ્રોજનના સ્વભાવમાં જ છુપાયેલો છે. જુઓ, હવામાં જે નાઇટ્રોજન છે ને એના 2 પરમાણુઓ એકબીજા સાથે 3 મજબૂત બંધથી જોડાયેલા હોય છે. આ બંધ એટલો શક્તિશાળી છે કે એને તોડવો લગભગ અશક્ય છે અને આ બંધને તોડવા માટે એક ખાસ ચાવીની જરૂર પડે છે. તો આ કોયડાને ઉકેલતા પહેલાં એ સમજવું જરૂરી છે કે સજીવો માટે આ નાઇટ્રોજન આખરે આટલો બધો મહત્વનો કેમ છે. આપણા ડીએનએથી માંડીને આપણા સ્નાયુઓમાં રહેલા પ્રોટીન સુધી નાઇટ્રોજન બધે જ છે. એ એમિનો એસિડનો મુખ્ય ભાગ છે જેનાથી પ્રોટીન બને છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો નાઇટ્રોજન વગર ન કોઈ કોષ બને, ન કોઈ પેશી અને ન તો જીવન શક્ય બને. તો પછી હવામાંથી આ જરૂરી નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય એવા રૂપમાં કોણ ફેરવે છે? વેલ, અહીં એન્ટ્રી થાય છે પ્રકૃતિના અસલી જાદુગરોની, એટલે કે સૂક્ષ્મજીવોની અને ખાસ કરીને બેક્ટેરિયાની. આ પ્રક્રિયાને કહેવાય છે નાઇટ્રોજન સ્થાપન. અને સાચું કહું તો આ કોઈ જાદુથી કમ નથી. આ બેક્ટેરિયા નાઇટ્રોજનના એ મજબૂત બંધનને તોડીને એમોનિયા જેવા સંયોજનો બનાવે છે જે છોડ માટે એકદમ પૌષ્ટિક ભોજન જેવા છે. અને હા, ક્યારેક ક્યારેક આકાશમાં થતી વીજળી પણ થોડા પ્રમાણમાં નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. આ છે પ્રકૃતિની તાકાત. અહીં આપણે આખી પ્રક્રિયાને જોઈ શકીએ છીએ. કેટલાક બેક્ટેરિયા જમીનમાં મુક્તપણે રહે છે તો બીજા કઠોળ જેવા છોડના મૂળમાં ઘર બનાવીને રહે છે. આ એકદમ લે-દે જેવો સંબંધ છે. છોડ તેમને ખાંડના રૂપમાં ઊર્જા આપે છે અને બદલામાં બેક્ટેરિયા તેમને નાઇટ્રોજન પૂરો પાડે છે. આ તો જાણે એક કુદરતી ખાતરની ફેક્ટરી છે જે જમીનને સતત ફળદ્રુપ બનાવે છે. ઓકે, તો એકવાર નાઇટ્રોજન જમીનમાં સ્થિર થઈ જાય પછી તેની અસલી સફર શરૂ થાય છે આહાર શૃંખલામાં. ચાલો જોઈએ કે આ કેવી રીતે આગળ વધે છે. હવે વનસ્પતિઓ જાણે આ જ નાઇટ્રોજનની રાહ જોતી હોય એમ એને પોતાના મૂળ દ્વારા શોષી લે છે અને આ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને પાંદડા, ડાળીઓ અને બીજ બનાવે છે. પછી જ્યારે કોઈ હરણ જેવું પ્રાણી એ ઘાસ ખાય છે ત્યારે નાઇટ્રોજન તેના શરીરમાં જાય છે અને જો કોઈ શિકારી એ હરણને ખાય છે તો નાઇટ્રોજન હજી આગળ વધે છે. બસ આ રીતે જ આખી આહાર શૃંખલા ચાલતી રહે છે. પણ સવાલ એ છે કે જ્યારે આ વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે શું? આ નાઇટ્રોજનનું શું થાય છે? વેલ, એ ચક્રના આગલા તબક્કામાં પ્રવેશે છે. અહીં કામ પર લાગે છે નેચરની ક્લિનિંગ ટીમ, એટલે કે ફૂગ અને બીજા બેક્ટેરિયા. આ લોકો મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે અને એમાં રહેલા નાઇટ્રોજન સંયોજનોને તોડીને પાછા જમીનમાં ભેળવી દે છે. આને કહેવાય પરફેક્ટ રિસાયક્લિંગ. કશું જ બગડતું નથી અને પોષક તત્વો આગામી પેઢી માટે ફરીથી તૈયાર થઈ જાય છે. તો ચાલો આખા ચક્ર પર એક ઝડપી નજર નાખીએ. પહેલું, સ્થાપન. બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનને પકડીને જમીનમાં લાવે છે. બીજું, ઉપયોગ. છોડ તેને શોષે છે અને એ આહાર શૃંખલામાં પ્રવેશે છે. ત્રીજું, વિઘટન. સજીવોના મૃત્યુ પછી નાઇટ્રોજન પાછો જમીનમાં ફરે છે. અને ચોથું અને છેલ્લો, વાતાવરણમાં વાપસી. અમુક ખાસ બેક્ટેરિયા આ નાઇટ્રોજનને ફરીથી ગેસમાં ફેરવીને હવામાં પાછો મોકલે છે. અને બસ, ચક્ર પૂરું. આ આખી પ્રક્રિયા જે છે ને એ એક એવો અતૂટ અને પરફેક્ટ સંતુલન બનાવે છે જે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આ માત્ર એક ચક્ર નથી, આ એક ગેરંટી છે. એક એવી ખાતરી કે જીવન માટે જરૂરી આ સૌથી મહત્વપૂર્ણ તત્વ હંમેશા ઉપલબ્ધ રહેશે. આ અથાગ સંતુલન જ તો પૃથ્વીની તાકાત અને સ્થિરતાનો સૌથી મોટો પુરાવો છે. અને આ જ સંપૂર્ણ સંતુલનને કારણે આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર રહે છે. જેટલો નાઇટ્રોજન જૈવિક સિસ્ટમમાં પ્રવેશે છે, લગભગ તેટલો જ પાછો હવામાં જતો રહે છે. જો કે
એ પણ યાદ રાખવું જરૂરી છે કે માનવ પ્રવૃત્તિઓ જેમ કે ખાતરોનો વધુ પડતો ઉપયોગ આ નાજુક સંતુલનને જોખમમાં મૂકી રહી છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. તો ચાલો આ એક વિચાર સાથે વાત પૂરી કરીએ. જરા કલ્પના કરો કે આપણી જમીનમાં અથાગપણે કામ કરતા આ અદૃશ્ય સૂક્ષ્મ જીવો ન હોત તો પૃથ્વી પરની મોટાભાગની જીવસૃષ્ટિ ભૂખમરાથી ખતમ થઈ જાત. નાઇટ્રોજન ચક્ર આપણને યાદ અપાવે છે કે કેવી રીતે નાનામાં નાની વસ્તુઓ પણ સૌથી મોટો પ્રભાવ પાડી શકે છે અને આ ગ્રહ પર બધું જ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે.